ભાગીદારી કરો તો દુઃખની કરો, કારણ કે સુખના તો ભાગીદાર ઘણા છે. એક વખતની વાત છે, એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તેના જાતિના સંબંધીઓ, મિત્રો, જાણકાર બધા ભેગા થઈ ગયા. તેને દાટવાની તૈયારી કરતા હતા. ત્યાં એક માણસે તેના કફનને પકડી લીધું. એ વ્યક્તિ તેનો ભાગીદાર હતો. તેણે કહ્યું કે આ વ્યક્તિએ મારી પાસેથી 50 લાખ રૂપિયા લીધા છે, તે પહેલા મને આપી દો, પછી જ તેને હું મૂકીશ. તે માણસના 3 દીકરા હતા, ખૂબ જ પૈસાવાળા. મરવાવાળો માણસ પણ ખૂબ જ ધનવાન હતો. તેની બધી મિલકત તેના સંતાનને આપી દીધી હતી. તેના દીકરાએ પૂછ્યું તેના ભાગીદારને કે તેના કાગળ બતાવો, કોઈ સબૂત તો હશે ને મારા પિતાએ પૈસા લીધા તેનું. અમારા બંને સિવાય સબૂત તો ભગવાન જ હતા, તે ભાગીદારે જવાબ આપ્યો. તો પછી સબૂત વિના અમે તને પૈસા કેવી રીતે આપીએ? તે ભાગીદાર તેના કફનને છોડતો જ ન હતો. બધાએ સમજાવ્યું. તેના દીકરાએ પણ તેને ખૂબ સમજાવ્યો, પણ તે માન્યો જ નહીં. તેના દીકરાએ કહ્યું કે ક્યાંથી આપીએ પૈસા? 2-3 લાખની વાત હોય તો આપી દે. આ તો સબૂત વિના જ 50 લાખ રૂપિયા માગે છે. 3 દીકરા સિવાય તેની એક દીકરી પણ હતી. તેની દીકરીને ખબર પડી કે તેના પિતાને દફનાવવા દેતા નથી, તો તરત જ તેની દીકરીએ તેના બધા ઘરેણાં ઉતારીને માણસને આપી દીધા અને બોલી કે જાઓ, લઈ જાઓ, આ બધા ઘરેણાં એને આપી દો અને પિતાજીના મિત્રને કહેજો કે બાકીના પૈસા હું ગમે ત્યારે ચૂકવી દઈશ. આ ઘરેણાં મારા 18 થી 20 લાખના હશે અને બાકીની હું 1-1 રૂપિયાની પૈ તેને હું ચૂકવી દઈશ. તેના માટે મને થોડો સમય આપજો, પણ મારા પિતાને મર્યા પછી આવું ન કરો. 1-1 રૂપિયા તેને આપી દઈશ, એવું મારું વચન છે. જ્યારે તે ઘરેણાં તેના ભાગીદાર સુધી પહોંચી ગયા તો તે રોવા લાગ્યો. બધાએ પૂછ્યું કે ભાઈ, હવે શું થયું છે તને તારા પૈસા તો મળી ગયા. ત્યારે તે રોતા રોતા બોલ્યો કે મને માફ કરી દો બધા, તેને દફનાવી દો. મારે તેની પાસેથી 50 લાખ લેવાના ન હતા, દેવાના હતા. કરજ તેણે નહીં, મેં લીધું હતું. જો હું તે વાત બોલું તો એક નહીં પણ 100 વ્યક્તિ આવીને ઊભા રહી જાત કે આમાં મારો હક છે. જો આવી યુક્તિ એટલા માટે મેં તૈયાર કરી કે હું જાણી શકું કે તેનો સાચો વારસદાર કોણ છે. હવે હું જાણી ગયો કે સાચો વારસદાર તેની દીકરી છે. તેણે પોતાના બધા ઘરેણાં ઉતારીને આપી દીધા, એવું કહીને કે મારા પિતાને મર્યા પછી પણ હેરાન ન કરો, તેનું કફન મેલું ન થવા દેજો. મિત્રો, સંબંધ લોહીનો નહીં, દિલનો હોય છે. જો દિલ સાચું હશે તો અજાણ્યા પણ આપણા, અને દિલ સાચું નહીં હોય તો આપણા પણ અજાણ્યા છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.